સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાના અધ્યક્ષસ્થાને મોડાસા મુકામે લોક દરબાર યોજાયો। આ લોક દરબારમાં મુખ્યત્વે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, ડીવાયએસપી રણજીતસિંહ ડાભી, ચેમ્બર્સ ઓફ કોમર્સના ચેરમેન કનુભાઈ પટેલ, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, મોડાસા ટાઉન પીઆઈ ડીબી વાડા સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા। મોડાસા ટાઉન પીઆઈ ડીબી વાડાએ આ લોક દરબારમાં મોડાસા નગરમાં મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરતાં જણાવ્યું કે મોડાસા નગરજનોને એની ટાઈમ જ્યારે પણ અમારી જરૂરિયાત જણાય તો આપ સૌ અમારો સંપર્ક કરી શકો છો। હું આપની સેવામાં તત્પર છું। આ લોક દરબારમાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા મોડાસા નગરજનોને જરૂરી સમસ્યાઓનું નિરાકરણ લાવવા હૈયાધારણ આપી હતી। વધુમાં તેઓએ જણાવ્યું કે આમ જનતા દ્વારા ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન થાય તથા કોઈપણ જગ્યાએ વાહન રોંગ સાઈડ ન ચલાવવા સૂચન કર્યું। જિલ્લા પોલીસ વડાએ આજના લોક દરબારમાં મોડાસા નગરના આગેવાનો દ્વારા પૂછાયેલ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા અને વિશ્વાસ આપ્યો। જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને આ લોક દરબારમાં મોડાસા નગરના વેપારી ભાઈઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, નગરજનો, મુસ્લિમ બિરાદરો અને પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।